ગઈકાલે આપના માધ્યમથી એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જે વોટ ચોરની વાત છે, દેશભરમાં જોવો છો તેમ વોટ ચોરી થઈ છે અને એના સબૂત સાથે દેશના વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીએ બબે વાર પ્રેસ કોન્ફરન્સ કરીને સત્ય સામે મૂક્યું છે। ચૂંટણી પંચે ભાજપને જીતાડવા માટે ક્યાંક ને ક્યાંક વોટ ચોરીનું કામ કર્યું છે। આ કામ દેશનું લોકશાહી ખતમ કરવાનું, સંવિધાનને કચડવાનું કામ ચૂંટણી પંચે જ્યારે કર્યું હોય ત્યારે દેશભરમાં આજથી 10 તારીખ સુધી મારા બૂથમાં જઈ અને સહી ઝુંબેશનો કાર્યક્રમ આજે જામનગર ખાતે શરૂઆત થઈ છે। આજે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 15 અને બપોર પછી વોર્ડ નંબર 12, 13, 10 અને વોર્ડ નંબર 11 માં પણ ચાલુ છે। તમામે તમામ વોર્ડમાં આજથી આ કાર્યક્રમ ચાલુ છે। આજે આ કાર્યક્રમ અહીંયા હશે, આવતીકાલે બીજી જગ્યાએ બૂથમાં કાર્યક્રમ થશે અને જનતાને જે વોટ ચોરી થઈ છે એનું જે તથ્ય છે એ જનતા સામે લઈ આવવાનું છે। અને જનતા પણ આપ જોવો છો, અમે કોઈને બોલાવવા નથી જતા, પણ બેનર વાંચી અને પોતાનો હક ક્યાંય છીનવાઈ ન જાય એ ડરથી આજે રાહુલજીના સમર્થનમાં, કોંગ્રેસના સમર્થનમાં અને પોતાના હક માટે જનતા પણ લડવા તૈયાર છે। ત્યારે આજે વોટ ચોરીની બૂથમાં જઈ અને કામગીરી ચાલુ કરવામાં આવી છે।